માણસ એટલું બધું શરણ ગ્રહી શકતો નથી કે હું તમારો છું. બિનશરતી શરણાગતિ, અનકન્ડિશનલ સરેન્ડર, અહેતુકિક ભક્તિ. મનુષ્ય એમ કહેવા સ્વીકાર કરી લે કે હું ભગવાનનો છું, ભગવાન મારો છે. તમે તમને નહીં ભૂલો ત્યાં સુધી કંઈ પ્રાપ્ત નહીં કરી શકો. ઝેરનું અમૃત કરવું હોય તો તમારે તમને ભૂલી જવું પડશે. શરદ ઉપર મરનારા ઘર ભૂલી જાય છે, પત્ની ભૂલી જાય છે, ભાઈ ભૂલી જાય, બહેન ભૂલી જાય છે, ગામ ભૂલી જાય, જિલ્લો રાજ્ય ભૂલી જાય છે. ત્યારે સાર્વભૌમત્વનું રક્ષણ કરી શકે છે. સતી સ્ત્રી પોતાને ભૂલે ત્યારે જ પતિને યાદ રાખી શકે અને ભગવાનને શ્રાપ આપી શકે. આજ આપણી પરિસ્થિતિ એવી છે કે આપણો અહંકાર આપણને ભૂલવા દેતો નથી. એ મમત્વ ભાવ છે. ઈશ્વર પ્રત્યે મમત્વ ભાવ હોય જે શાશ્વત છે, કલ્યાણકારી છે, ત્રિકાલબાદ રહિત છે, એના પ્રત્યે આપણો મમત્વ ભાવ. આજ મનુષ્યને પદાર્થો પ્રત્યે મમત્વ ભાવ છે, વિષયો પ્રત્યે મમત્વ ભાવ છે, ઈશ્વર પ્રત્યે મમત્વ ભાવ નથી, જે કાળનો એ કાળ છે. માણસ ઈચ્છા કરી શકે એની પૂરતી શક્તિ વગર થાય નહીં. મેન ઇઝ ધ બંડલ ઓફ ડિઝાયર. માણસ ઈચ્છાઓ ખૂબ કરે, બંગલા કરી નાખું, મોટર કરી નાખું, આમ ઈચ્છા માણસ કરી શકે, પણ એની પાસે શક્તિ નથી. શક્તિ દરેકની અંદર લબાલબ ભરેલી છે. ચિતિ શક્તિ વગર કોઈને ભગવાને મોકલ્યા જ નથી. અનાશક્તિ મોટામાં મોટી શક્તિ છે. અનાસક્ત હોય જ સશક્ત હોય, અનાસક્ત હોય જ ભક્ત હોય, અનાસક્ત હોય જ વિરક્ત હોય. તો શક્તિને જાગૃત કરવી પડે. હાઉ ટુ ક્રિએટ એનર્જી. શક્તિને જાગૃત કરવી પડે. શક્તિને જાગૃત કરવા માટે ઉપર ઘુમ્મટ જોઈએ. મંદિરોમાં ઘુમ્મટ હોય છે, ક્રિએશન પાવર સ્ટેશન છે. માતાજીનું મંદિર હોય ત્યાં સિંહ હોય, શંકર ભગવાનનું મંદિર હોય તો અહીંયા નંદી હોય. એ ઘુમ્મટ છે એ અહીંયા ઉભા રહીને સ્તુતિ વંદના પ્રાર્થના કરો, ભગવાનનું નામ લ્યો તો એ ઘુમ્મટ સાથે અથડાય શબ્દોની પાછા આવે ઘન સ્વરૂપ થઈને. જેને વિજ્ઞાનમાં ધ્વનિ પ્રપાત કેન્દ્ર કહેવાય. આ દેશનો ઋષિ મોટામાં મોટો સાયન્ટિસ્ટ છે. આ દેશના મંદિરોની પ્રથાને વિશ્વનો કોઈ વૈજ્ઞાનિક ચેલેન્જ કરી શકે એમ છે નહીં. આ પેટ ભરવા ભરેલું છે સાધુ બ્રાહ્મણોએ. અમે સાબિત કરી શકીએ એમ છીએ. નહીતર મોત માટે તૈયાર છીએ, કપડાં ઉતારી નાખવા માટે પણ તૈયાર છીએ. અમે સાબિત કરી દે આ ક્રિએશન પાવર છે. એકવાર રામ બોલો તો 1000 વાર રામ થઈને પાછું આવે. ઘુમ્મટ છે એ શક્તિ જાગૃત કરે અને શિખર છે એક્સપાન્ડ સ્ટેશન છે. એની ઉપર શિખર ઉપર ધજા છે. વૈશ્વિક કલ્યાણ માટે આખા વિશ્વમાં જાય. એમાં ભગવાન બેઠો છે. અહીં જીવ ઉભો રહે છે, અહીંયા શિવ હોય છે, શક્તિ હોય છે. જેનું મંદિર હોય એઝ યુ લાઈક, એ સ્થિર હોય છે, એ મૂર્તિ સ્થિર હોય છે. તમે કોઈ દી મંદિરમાં જઈને એવો વિચાર કર્યો કે પથ્થર સ્થિર થાય તો ભગવાન થઈ જાય, પથ્થર સ્થિર થાય તો માતાજી થઈ જાય? જે બાણો શિલ્પીએ ઘડ્યો એ બાણો યજ્ઞ દ્વારા પ્રતિષ્ઠિત થાય બ્રાહ્મણો દ્વારા તો એ બાણો શક્તિ થઈ જાય. ચામુંડમાં, કાળકામાં, ભદ્રકાળી જે કાંઈ એ પથ્થર શક્તિ થઈ જાય. એ પથ્થર શિવ થઈ જાય, રામ થઈ જાય, કૃષ્ણ. પથ્થર સ્થિર થાય તો ભગવાન થઈ જાય. આપણામાં એક વિચાર સ્થિર થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય, આપણે બ્રહ્મ થઈ જાય, આત્મા થઈ જાય. જોગીદાસ ખુમાણમાં એક વિચાર સ્થિર થઈ ગયો. બાપુ એ ચારિત્રવાન પુરુષ છે. પ્લસ પોઈન્ટ હંમેશા લઈ, નેગેટિવ નહીં. પોઝિટિવ શું છે એના જીવનમાં? ઘણા માણસો નબળી વાતને પકડી રાખે. આમ હતા આમાં, અરે એને ભલું શું કર્યું એ વિચારને પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ માનવ જીવનની અંદર. હકારાત્મક વિચારધારા જે જીવન હળવું રહે છે, હલકું નહીં. પ્લસ પોઈન્ટ શું છે, એને શું કર્યું સારું. આપણે પોતે સ્થિર છીએ, આપણામાં વિચાર સ્થિર છે. अभी बोला और अभी भोग, तुम बकता भला गम सुनता भला गाया तब लग गाया फिर झापा देकर जाया. तो आज माणस शक्ति जागृत करता જ નથી. ભગવાનનું નામ લેવાથી, મંત્ર જાપ કરવાથી, શબ્દથી, સ્વરથી, નાદથી, બિરદાવલીથી, ડમરું વગાડવાથી, ટૂંકમાં એની હાવ
શબ્દથી જ શક્તિ જાગૃત થાય. આપણા શબ્દો નાશવંત છે. આપણે અપશબ્દો બોલી, આપણે સ્વાર્થી શબ્દો બોલી, આપણા શબ્દની અંદર વિષયની પ્રધાનતા હોય, આપણા શબ્દની અંદર વસ્તુની પ્રધાનતા હોય. આપણો શબ્દ ઈશ્વરમય હોય. નમશ્ચંડિકાય સ્વાહા, ઓમ નમો ભગવતે વાસુદેવ. જે ટૂંકમાં જેની અંદર શબ્દની અંદર વિષય કે વસ્તુનો એવો વ્યાપક તત્વનું અનુરૂપણ કરતો હોય, એવા શબ્દનું વારંવાર રટણ કરવાથી, ઘૂંટણ કરવાથી માનવ જીવનનું પરમ કલ્યાણ થઈ જાય. દેવી ભાગવત મનુષ્યને મમત્વ ભાવમાંથી, શરીર હું છું એ ભાવમાંથી મુક્ત કરી દે છે અને સમાજને શીખડાવે છે કે શાસ્ત્રોની મર્યાદાનું પાલન કરવું, અને શાસ્ત્રોની મર્યાદાનું પાલન ન થાય તો શસ્ત્રનો ઉપયોગ કરવો. ફરીવાર કહું, ક્ષત્રિય સમાજે ખાસ ધ્યાન રાખવું. હું પોતે શસ્ત્ર રાખું છું મારી ગાડીમાં, મારે ખિસ્સામાં. દુનિયા ગમે એમ કે સંસ્કૃતિ બચાવી હોય તો ભાષાનું ખ્યાલ રાખો. માતૃભાષામાં શિક્ષણ લ્યો, સંસ્કૃત ભાષાને સમજો. એ એન્જિન છે, એમાં એક ડબ્બો જ નથી, એ સ્વયં છે, સ્વતઃ છે. તમારે જીવવું છે, દેશને જીવવા દેવો છે, વૈદિક સંસ્કૃતિ રહેવા દેવી છે, તો તમે તમને ભૂલી જાઓ. નરસિંહને કૃષ્ણ યાદ રહે, એને ભૂલી જાય તો જ હાથ હળગતો હોય ને, તો જ મસાલ પકડેલી હોય ને બાપુ. મીરા પોતાને ભૂલી જાય તો જ ઝેર પી શકે. શબરી પોતાને ભૂલી જાય તો જ રામ યાદ રહે. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, જાતની ચૂપી લડીને શબરી મારું નામ. આજ આપણને 100 વીઘા જમીન યાદ છે, કિલો 2 કિલો હું ને છે એ યાદ હશે, 2 કપડાં યાદ હશે. સૃષ્ટિનો નિયંતા આવા સુંદર દાડમ બનાવે, સફરજન બનાવે, કેળા બનાવે, મોરનો અવાજ, ઘાંકાટ જુઓ, કોયલનો ટવકો. કોઈ દિવસ વિચાર કર્યો કે આ સૌંદર્યનો રચયિતા કેવો હશે? જેને આવો ખ્યાલ નથી ને એ બેહાલ છે, અને અમને આવો ખ્યાલ છે એટલે અમે ન્યાલ છીએ, બખા. કાંઈ કામ ધંધો નથી કરતા તોય બાપુ નહીં ગામ નહીં ઘરાદાર. એનું કારણ છે અમે નશામાં જ રહી છીએ. અમારો નશો કોઈ દિવસ ઉતરતો જ નથી. મેં નશે મેં હું ભગવાનનો છું, હું હરિનો હરિ. મારો એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે સોમમ હિતનું એ ભરોસો જાય નહીં. આટલો માણસના જ નિર્ણય વગર પરિણય નહીં થાય, સગપણ વગર લગ્ન નહીં થાય. અત્યારની પરિસ્થિતિ જે હોય, લોકોએ એ કથા સાંભળ્યા પછી પરિવર્તનનો શંખનાદ ફૂંકાણો છે. શાંતિદાસ બાપુએ આવો સુંદર મજાનું આયોજન કર્યું છે. આમાંથી કંઈક લેજો. દૂધમાં છાશ પડે તો પરિવર્તન શરૂ થઈ જાય છે. દહીં થાય, માખણ થાય, ઘી થાય. આ એકાદો શબ્દ બ્રહ્મ આપણી અંદર પડી જાય, આપણે આપણી બાને પગે લાગવા માંડી. આપણે બેન 2 4 આવડી જાય, લખતા વાંચતા આવડી જાય. 2 + 2 = 4 એમ આવડી જાય. માણસ નહીં થવાય. અમને પગે લાગીને હાર પહેરાવીને શાલ ઉઠાડવાથી માણસ નહીં થવાય. તમારી માની આંખમાં ચીપડા હોય ને મોઢામાંથી લાળ પડતી હોય, તારી માં છે એને પેલા પગે લાગે. એ ધર્મ છે, એ સંસ્કૃતિ છે, એ જ પરમ કલ્યાણદાયી છે. હ્યુમેનિટી બિગિન્સ એટ હોમ. પાછું વળવું પડશે. વેસ્ટર્ન કલ્ચરનું બહુ અનુકરણ કર્યું, ભૌતિકતા બહુ જોઈ. શું સુખ મળ્યું, શું શાંતિ મળી? સોનાની પથારી હોય પણ ઊંઘ ન આવે, ગમે એવી રસોઈ પીરસી હોય પણ ભૂખ ન લાગે, શું કરવું? એ તો ઈશ્વરીય સર્જન છે. માટે વિચારતા શીખો. ઇફ યુ થિંક યુ વિલ ગેટ. તમારી પ્રજાને સારા સંસ્કાર આપે એ કરો. બાળક ગર્ભમાંથી તૈયાર થાય, વર્ગમાંથી નહીં. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર બને, સંસ્કાર વગરનું જીવન બેકાર છે. પુષ્પવંત સંસ્કાર હશે તો જ તમારું ભલું થશે. અંદરથી જાગૃત થવાની જરૂર છે. કોકને હારો, કોકનું માનો, વિચારવંત બનો. તમારી શક્તિનો તમારા કલ્યાણ થાય. ડિપેન્ડ અપોન ફીટ. સ્વાવલંબી બનો, એના માટે ઉપયોગ કરો. પૈસાદાર થવાથી કલ્યાણ થઈ જતું હોય, માન્યતા બહુ ભૂલ ભરેલી છે. નહીતર મારી પાસે અત્યારે 10 હેલિકોપ્ટર નવા આવતા, એટલી બધી તાકાત છે.
આ દેશના પ્રાઇમ મિનિસ્ટરને મેં 11 વર્ષ સુધી હારે કામ કર્યું છે. પૈસા કમાવો એ બહુ સહેલી વાત છે. પ્રેમ કરવું બહુ અઘરી વસ્તુ છે. લવ ઇઝ ઓલવેઝ વન વે. તમારી શેરીના ગલુડિયાને સંભાળીને રોટલી નાખવી, તમારી શેરીના ઝાડ ઉપર રહેતા ચકલાને ચણ નાખવી, ગરીબની આંખના આંસુ લૂછવા, પડી ગયેલાને ઊભો કરવો, હમદર્દ બનવું, સંવેદનાવાળું જીવન જીવવું એ માનવ જીવન કહેવાય. અપેક્ષા રહિત જીવન જીવવું. સુરતની અંદર દીકરીને મારી નાખી, સુરતની અંદર દીકરીને મારી નાખી છરીઓ મારીને. હું જો અહીંયા ઊભો હતો એ છોકરાને ઠાર મારી નાખત, જો એવું ન બને મારા બાપમાં ફેર હોય, કામ ટાળી દે, ન્યા ટાળી દે. સંવેદનાહીન સમાજ. તારી માએ ખાધું નથી ને તું ખાવા બેસી ગયો, તારો ભાઈ ભૂખ્યો છે ને કપડા વગરનો છે ને તું એસીમાં જીવે. સંવેદના. આ ગામ મારું છે, આ મારો ઈષ્ટ દેવતા છે, આ મારું મંદિર છે, આ મારો સંત છે. સંવેદના. જેનાથી કલ્યાણ થાય એવી સંવેદના. આપણી બામાં સંવેદના ન હોત તો આપણને સૂકામાં સુવડાવે, આપણે ધવરાવે, નવરાવે, ખવરાવે. કેટલી યાતનાઓ સહન કરી. સંવેદના. આજ માનવ ભૌતિક વિચારધારા અને કારણે સંવેદનાહીન થઈ ગયું. અમે બાપુ કોલેજમાં ભણતા હતા, અમે ઊભા એટલે કોઈ દીકરીનું નામ ન લે કે કોઈ એની માએ જણ્યો નથી. બાપુ એક હાથ અડે ત્યાં બેહી જાય એમને મેઠો હળિયા જેવા આંગા. નશો એક પ્રકારનો, અને નશો લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉતરે જ નહીં. એવી મમતા દેશ પ્રત્યે, ધર્મ પ્રત્યે. આજ તો અડધા વીઘા હાટું થઈને ભાઈનું ખૂન થઈ જાય, અડધા વીઘા હાટું સુપ્રીમ કોર્ટમાં જાય, અને પાછો સુંદરકાંડનો પાઠ કરે. અરે મરી જા, તારે ને રામને શું લેવા દેવા? તમને સાધુ સંતો ગમે, તમને ધર્મ ગમે, તમારી અંદર રામ રમે છે. તો સૂર્યનારાયણ સામે ઓલો ઊભો રહ્યો. મેં કીધું તારો પડછાયો ક્યાં છે? મને કે પાછળ. મેં કીધું એ હાલવા માંડ્યું તો પડછાયો શું થાય કે પાછળ આવે? મેં કીધું એની ટિકિટ લેવી પડે, એને ખવડાવવું પડે, એને આસન આપવું પડે, કાંઈ કરવું કે ના એ તો હાલ્યો જ આવે. એની ટિકિટ ન લેવી પડે, ખવડાવવું ન પડે, એના માટે રજા ન લેવી પડે, એ તો પડછાયો હાલ્યો આવે. મેં કીધું ઈશ્વરની સન્મુખ ઊભો રહે ને આ જગત પાછળ ઢસડાતું આવે, કાંઈ કરવું પડે નહીં, વગર મહેનત. તારે એટલું જ કામ કરવું પડે, સન્મુખ ઊભો રહે. સુરા હોય તે સન્મુખ લડે, એની સન્મુખ ઊભો રહે. ને જો વિમુખ થયો અને વાહો બતાવ્યો તો પડછાયો મોર દેખાય છે, પણ હાઈ સુધી દોડીશ તો પકડી નહીં. અમે બાપુ કાયમ સન્મુખ ઊભા રહી છે. પૈસાની એસી તેસી, સત્તાની બીક નથી, સંપત્તિવાનોની કોઈ દિવસ રાહ જોતા નથી. એક જ લોહીના સંસ્કાર છે, ઈશ્વર ભૂલાય નહીં, સત્ય ભૂલાય નહીં, સદાચરણ ભૂલાય નહીં. આ જોઈ જીવનમાં તો બની શકે. તમારા ઇતિહાસને ગૌરવવંતો બનાવો. ખાચરવાળા ખુમાણમાં કેટલા ઇતિહાસ છે. મેં તો કીધું હતું એક એવી મોટર બનાવો ને એ મોટરની અંદર એ ઇતિહાસો છે એ ચિત્રથી અંકિત કરો ને આખા સમાજને બતાવો. આ બહેનોએ કાંઈ ગુનો કર્યો નથી, અપરાધ કર્યો નથી, એને બતાવો. હિસ્ટ્રી રિપીટ ઇઝ સેલ્ફ. ઇતિહાસ બતાવો. સમાજ બચાવવો છે, ઇતિહાસનું જ્ઞાન આપો. કેટલી સતી સ્ત્રીઓ થઈ ગઈ છે, કેટલા શૂરવીર થઈ ગયા, કેટલાય દાતાર થઈ ગયા, કેટલાય મસ્તક આપી દીધા છે. આજ ગૌરવ હોવું જોઈએ, ગર્વ હોવો જોઈએ, તો શક્તિ જળવાય રહે. એક સ્ત્રી કમંડલનું પાણી છાંટી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી શકે. એક સ્ત્રી વૃંદા ભગવાનને શ્રાપ આપી શકે. એક સાવિત્રી આઉટ ઓફ યુનિવર્સલ લો, વૈશ્વિક કાનૂન વિરુદ્ધ યમરાજ પાસેથી પતિને લાવી શકે. આજે સ્ત્રીઓની હાલત જો. અગ્નિ પછેડા, ઘરે બે રહેવું, આ લોકોની આ ઓળખાણ છે. સંસ્કારથી જીવતા શીખો. સંપત્તિ હોય તો શું ફાયદો? એટલા માટે તમે આ દેવી ભાગવત કથા બેસાડી છે. મમતા મમેતિ બંધનમ. આ મંદિર મારું છે, આ રાષ્ટ્ર મારું છે. બોલો, અમે કાયમ એમ કહી છીએ આ રાષ્ટ્ર મારું છે. સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય સામલામ વંદે માતરમ. રાષ્ટ્ર માટે જીવતા શીખો. અમે કોઈ દિવસ ઘર માટે જીવતા નથી.
અત્યારે મને એમ કહે તમારો આશ્રમ અત્યારે તોડી નાખવાનો છે ને અહીંયાથી નેશનલ હાઈવે કાઢવાનો છે, તો મારો આશ્રમ છે એ 4 કરોડ રૂપિયાની જમીન છે. અત્યારે એને પૂછવું જ ન પડે, હું પોતે જ બુલડોઝર આંકીને પાડી દઉં. દેશને જાય છે ને. આટલી સમર્પણની ભાવના હોવી જોઈએ. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો વખતે સમાપ્ત કરું. આ શાસ્ત્રકારો, આ સંતો, આ સદગુરુ સજ્જનો કેટલી બધી મહેનત કરે છે, તો તમે શું કામ આ બધું? અને તમે ક્યાંય કુતરાની સભા પાડી, પાડાની સભા પાડી, માણસની જ સભા. આ વક્તા મહોદયને પૂછો કે તમે માણસ સામે કથા કરો છો કે ભેંસ સામે? માણસની જ સભા ભરાય અને માણસ માણસ થઈ જાય તો સમસ્યા હલ થઈ જાય. દેખાવનો માણસ, સ્વભાવનો માણસ થઈ જાય તો બધી સમસ્યા હલ થઈ જાય. એટલે એક છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. જેટલું બની શકે એટલો અંદર તમારી શક્તિને જાગૃત કરવા પ્રયત્ન કરજો. અંધશ્રદ્ધા, મેલી વિદ્યા, દોરા ધાગા આ બધાથી દૂર રહેજો. કોઈ કાંઈ કરી દે નહીં બાપુ, અને કરી દે લાવો અત્યારે અમે એના ગુલામ થઈ જાય. કોઈના બાપની તાકાત નથી. એ તો જ્યાં હાલતું હોય ત્યાં હાલે. અમારી સામે આવે તો છક્કા છૂટી જાય બાપુ. ભૂકા કાઢે અમને. અમે કાંઈ ગધેડા ચર્યા છે એટલા વર્ષ? 51 વર્ષ છે આ પહેર્યું કોલેજ છોડ્યા પછી. ગોપનાથનો મહંત છું. અમારી પેટીમાંથી 8 લાખ રૂપિયાનું પરચુરણ નીકળે. કેટલું સંભળાણું? 8. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી. રોજ 2 મહિને 1 લાખ રૂપિયા કાઢ લઉં તો બખાને કાંઈ માથાકૂટ કરું? કોઈની પાસે શાંતિદાસ બાપુ કવર લેવું પડે? હાલે ને બાપુ. એની આપના મોઢું જોયા ફેર થયું હોય. પૈસા આટો થોડા પહેર્યા. ધર્મ અને સંસ્કૃતિ માટે આ જીવન છે. ફના થઈ જવા માટે આ જીવન છે. કેટલી વાર બેનું દીકરીઓ માટે થઈને આગમાંથી બહાર નીકળ્યા, મારામારીમાંથી બહાર નીકળ્યા. કેટલું કર્યું. 13 વખત જેલમાં જઈ આવ્યા. તમારી સામે ઊભો છું સિર્ફ ધર્મ સંસ્કૃતિ માટે. ગોપનાથનો મહંત છું, પણ અમે અહીંયાથી કોઈ દી કાંઈ લેતા જ નથી. અમને કપડાં આપ્યા અમારી નામના ઈશ્વરની કૃપાથી જ. એટલું યાદ રહેતો હોય અમે કોઈ દિવસ ખોટા માર્ગે ચડી નહીં. એટલે પહેલો મુદ્દો કહીને મારું દર્શનાંત આપું. તમે તમને ભૂલી જાઓ. તમે તમને ભૂલી જાઓ તો જ પામી શકશો. જે પામ્યા ને એ પોતાને ભૂલી ગયા છે. તન્મય થઈ ગયા, તદરૂપ થઈ ગયા, તદાકાર થઈ ગયા છે, એટલે પામી ગયા છે. એમાં શક્તિનું એવું છે. કાશીની અંદર સત્ય ઘટના છે. આ દર્શનાંત સાથે વક્તવ્ય પૂરું. કાશીની અંદર એક વેપારીને ત્યાં દુર્ગાદાસ કરીને એક બ્રાહ્મણ નોકરી કરે, એકાનો પગાર. અને બાજુમાં સામે કાંઠે રામગઢ ગામ છે, કાશી નરેશનું ગામ. અત્યારે છે જ તે. અહીંયા એનું મકાન. દર મહિને એકવાર છલાંગ મારી ગંગાજી પાર કરી અને ઘરે પૈસા આપી આવે. એટલે ઘરનો વ્યવહાર ચાલે. એક સમય એવો આવ્યો, શેઠે 4 મહિના સુધી આ દુર્ગાદાસને રજા જ ન આપી. આના ઘરે સંતાનનો જન્મ થયેલો દીકરાનો. એ દીકરાને શીતળા નીકળેલા. ઘરની અંદર ખાવાનું નહીં, પાથરવાનું નહીં, ઓઢવાનું નહીં, દૂધ નહીં, છાશ નહીં, કાંઈ નહીં. અંધારું, તેલ, દીવો કરવા ઘી નહીં, વાટ નહીં, કાંઈ નહીં. એવી પરિસ્થિતિમાં આ બાઈ પહેરેલા કપડાં ખોળામાં રાખીને બાળકને અંદર સુવરાવે, પોચા ગાભામાં. શીતળા પહેલાં નીકળતા. આ માય એકધારી રટણ જ કર્યા કરે. ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે, મારા દુઃખમાં ક્યારે ભાગ પડાવશે? ઓલો દુર્ગાદાસ કાયમ એમ કે શેઠ આજ જવા દો, શેઠ આજ જવા દો, શેઠ આજ જવા દો. શક્તિ મૂંઝાતી હશે, શક્તિ મૂંઝાતી હશે. એ શક્તિનો ઉપાસક હતો. એકવાર લઘુશંકાના બાને ગંગા કિનારે આવીને છલાંગ મારીને સામે કાંઠે ગયો. રાત્રે જોયું તો અંધારું. બાયણું ખોલ્યું. કોણ? કે હું દુર્ગાદાસ. હવે શું કે આ દીકરો તો જવાની તૈયારીમાં છે. તો કે દીવો કરો. દીવો શું શેનો કરે? ઘી તેલ કાંઈ છે જ નહીં, કોઈ કપડું નથી. આ છોકરાને મેં કપડાં પહેર્યા નથી. આ છોકરાને કપડું ઓઢાડીને અંદર સુરાવેલ મારા ખોળામાં છે. પ્રકાશ થાય એવું છે નહીં. તમારી આબરૂ હોય ને ઓળખાણ હોય તો પડખે ક્યાંકથી ઘી તેલ લઈ આવો ને દીવો કરો, માગી આવો તો અમે ખાઈ.
આને વિચાર કર્યો, 8-10 જગ્યાએ ગયો પણ કોઈ જવાબ આપ્યો નહીં, અડધૂત કરી દીધું. આ માણસ ગંગા કિનારે આવ્યો. એ શક્તિનો મહાન ઉપાસક હતો અને એને શરૂ કરી દીધું, હે દુર્ગે, હે દુર્ગે, હે દુર્ગે. એ કરણીવાળી, ભરણીવાળી, ભંડારી, વિશ્વ પોષણ કરવાવાળી માતૃશક્તિ, આ આપત્તિકાળમાં તું બાળકનું કંઈ સાંભળતી નથી? એમ રુદન કરે અને અહીંયા ગંગા કિનારે આંટા મારે. એમાં બેહોશ થઈને પડી ગયો બોલતા બોલતા. સવાર થઈ ગઈ, કોકે જગાડ્યો કે દુર્ગાદાસ ઘરે જા, તું અહીં કેમ આવ્યો છો? હજી આમ ઘરે નથી ગયો? એ જાગ્યો, ઘરે ગયો તો ઘર તો જોવે તો સુવર્ણના દરવાજા. એના પત્નીવાળા બાળકને લઈને ઊભેલા, ફૂલની માળા લઈને. એ કે તમે રાત્રે કહેતા ને કાંઈ છે નહીં, આ શું થયું? એ કે તમે ગયા પછી કલાક પછી એકદમ પ્રકાશ આવ્યો, એકદમ અહીંયા. એ પ્રકાશ એમ બોલતો, દુર્ગે, 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 દુર્ગે એમ બોલતો પ્રકાશ. અને એના ઘર દિવ્યતાથી ભરી દીધું. આ ભવ્યતા એને સોંપે છે. બાળક નિરોગી થઈ ગયું, મારું શરીર એ તંદુરસ્ત થઈ ગયું, આ વૈભવી વસ્ત્રો આવી ગયા અને આખું આ બધું ભરાઈ ગયું છે. માં, તારે મારા હાટું કષ્ટ લેવું પડ્યું, તારે મારા હાટું થઈને આ બધું કરવું પડ્યું. તો કે કોને કહો છો? કે હું ક્યાંય માગવા ગયો જ નથી, હું તો ગંગા કિનારે ખાલી દુર્ગે, દુર્ગે એમ કરતો. બાબુ, શબ્દ રૂપને જાગૃત કરી દે, શબ્દ શક્તિને જાગૃત કરી દે. અંતરનો નાદ હોવો જોઈએ બાપુ, અંતરનો નાદ હોવો જોઈએ. સતી સ્ત્રી શ્રાપ આપે, ભગવાન પથ્થર થઈ જાય. શું ન થઈ શકે? ऐसा कौन सा उगदा है जो वहाँ नहीं हो सकता. એટલા માટે આપણે શિખર છે, વંટોળિયામાં કાગળિયા ઉપર ચડે તો નીચે કાગળિયા જ પડે, ચાંદી ન પડે, સોનું ન પડે. એમ તમે જે વિચારો મોકલ્યા હશે એ વિચારો જ તમારા પાછા આવશે. રામ મોકલ્યો હશે તો રામ આવશે, કૃષ્ણ મોકલ્યો હશે તો કૃષ્ણ આવશે, ચંડી મોકલી હશે તો ચંડી આવશે. તમે જે વિચારો મોકલ્યા હશે એ જ પાછા આવશે. દરેકને કરબદ્ધ પ્રાર્થના, શ્રેષ્ઠ વિચારો, દિવ્ય વિચારો, તમારું પરમ કલ્યાણ થઈ જશે. શાસ્ત્ર અને શસ્ત્રની બે વાત સ્વીકારો. સંસ્કારને જીવનની અંદર પ્રધાનતા આપત શીખો. ભલે રોડ ઉપર જીવવું પડે, ભલે મોત આંબી જાય, બાકી મોડું નહીં, નહીં નહીં. ઈશ્વરના હૃદયમાં ગલગલિયા થાય એવું જીવતા શીખો. બધું મફત છે, ઈશ્વર મફત મળે છે, બાકી અપૂર્ણ વસ્તુ બધી પૈસાથી ખરીદવી પડે છે. તો આજ અહીંયા વ્યાસપીઠ ઉપરથી તમને આ ભદ્રન કરણે બે શૃણોયામ તમારું કલ્યાણ થાય એવું સાંભળવા મળે છે. ખૂબ પ્રેમથી સાંભળજો. તમારામાં એવી નવચેતના જાગૃત થાય, તમારું પરમ કલ્યાણ થાય. અને માતૃશક્તિને મારે વિનંતી, તમારા સંતાનોમાં એવા સંસ્કાર પાડો, એને નવરાવો, ખવરાવો, ધવરાવો, સુવરાવો, ત્યારે સારી વાત કરો. મોબાઈલ ટીવીથી દૂર રાખી એને સારી વાતો કરતા શીખો, સારા રમકડા આપતા શીખો. જે રમકડામાં શૌર્ય હોય, જે રમકડામાં સમજણ હોય, એવું બધું. અમે એવી રીતે, હું ધાવીને મોટો થયો છું, અમે કોઈ દિવસ ભૂલ કરતા જ નથી ખાવામાં. મેં મારી જિંદગીમાં બટેટા પાઉંભાજીને હાથ અડાડ્યો હોય તો અમને રઘુનાથના સોગંદ છે. ક્યારેય નેવર પોસિબલ એટ ઓલ. ક્યારેય ખાવામાં ભૂલ નહીં. હું હજી 10 દૂધ પી જાઉં, ખાવામાં ભૂલ નહીં, હરિગુણ ગાવામાં ભૂલ નહીં, કોઈની બીક નહીં. બેરર ચેક છે, ગમે યાર એકવાર કામ આવે. પણ સ્વાર્થથી નહીં જીવવાનું, સુગંધથી જીવવાનું, પરોપકારથી જીવવાનું, પરમાર્થ જીવવાનું. તો આ શાસ્ત્રની વાત સાંભળી તમારા જીવનને મંગલ બનાવો.